આજે જ્યારે તળાજા નગરપાલિકા દ્વારા અપાયેલ કોન્ટ્રાક્ટ મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલુ થઈ છે ત્યારે તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3 ને જોડતો રસ્તાનું કામ ચાલુ કરાયું છે ત્યારે આ કામ કેવું થાય છે અને જે માલની ક્વોલિટી કેવી છે, કોઈ વસ્તુની નબળાઈ નથી થતી તે જોવા માટે વોર્ડ નંબર 2 ના મહિલા નગરસેવક શ્રીમતી રાધિકાબેન જયેશભાઈ સરવૈયા તેમજ વોર્ડ નંબર 3 ના મહિલા નગરસેવક શ્રીમતી સારિકાબેન અશોકભાઈ ચૌહાણ અને શાહીનબાનુ ફિરોઝભાઈ ગીગાની તેમના પ્રતિનિધિઓ સાથે વોર્ડ નંબર 2 ના નગરસેવક ફિરોઝ ગસાડિયા સાથે મળીને ચાલુ કામની મુલાકાત લીધી હતી। વધુમાં નગર સેવિકાઓએ શું ભલામણ કરી સાંભળો। ગટર લાઈનનું કામ આવે, પછી પાછું નળ લાઈનનું કામ આવે, એટલે એક ને એક રોડ તારે ઘડીએ બનાવવાનું તો આ બીજું બધું કામ થઈ ગયેલું છે ને? હા, એ તો પાણીની લાઈન છે, બધું થઈ ગયું, આ બધું કમ્પ્લીટ જ છે। ગટર પાણી બધું થઈ ગયેલું છે, પણ અમુક મોટો ફોલ્ટ આવતા હોય, જૂની લાઈન હોય તો એ રિપેરિંગ ખોજાવડથી લઈ અને નીચે સુધી પાણીનો બહુ પ્રશ્ન છે। સવારે તમે આવો ને એટલે 2-3 કલાક પાણી જતું જ હોય એટલે એ રીતનું તમારે પેલા ગટરનું, નળનું પેલા જે કંઈ થતું હોય એ કામ કરી અને પછી આ કામ કરો। આપણે શું છે, નગરપાલિકાના પૈસા એટલે જનતાના પૈસા કહેવાય, જનતાને પૈસા વેડફવાનું કામ ન થાય। બાકી સરસ કામ થઈ રહ્યું છે અને તમારા કામને અમે બિરદાવીએ છીએ। નાના વસ્તુ પણ સરસ દેખાય છે અને ડેન્સિટી પણ દેખાઈ રહી છે। આપનો પરિચય? હું તળાજા નગરપાલિકા વોર્ડ નંબર 2 ની સરવૈયા રાધિકા જયેશભાઈ। હું અત્યારે રોડ નિરીક્ષણ કરવામાં આવી છું। રોડનું કામ સારું થાય છે ને આવું કામ સારું કરજો। આપનો પરિચય? તળાજા નગરપાલિકા વોર્ડ નંબર 3 ના નગર સેવિકા સારિકાબેન અશોકભાઈ ચૌહાણ। વોર્ડ નંબર 2 અને 3 ના રોડના કામ શરૂ કરેલ છે તેની હું તપાસ કરવા આવેલ છું। મારા જાણ્યા મુજબ બીજા વિસ્તારોમાં રોડના કામો નબળા થયેલ છે। મારા વિસ્તારમાં હું નબળા કામ ચલાવી નહીં લઉં।